આર્મીમાં સિલેક્ટ થયેલ દેવળિયા ગામનું ગૌરવ એવા ભાલિયા મનીષભાઈ વિજયભાઈ હાલ ભોપાલ ખાતે ઇન્ડિયન આર્મીની અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને તારીખ 4/12/2024 બુધવારે બપોરે 3 કલાકે પોતાના માદરે વતન પરત આવવા મહુવા દેવળિયા ગામે આર્મી મેનનું ડીજેના તાલે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું હતું। મહુવાના અખાડેથી આ રેલી દ્વારા ગાંધીબાગથી માંધાતા ચોક અખંડ રામધૂન થઈને કોલેજ રોડ થઈને હનુમંત હોસ્પિટલ હાઈવે રોડ થઈ દેવળિયા ગામ ખાતે ભવ્ય રેલી પહોંચી અને આખા ગામમાં આ રેલી ફેરવવામાં આવી હતી। આ રેલીમાં એનસીસીના કેડેટ્સો પણ જોડાયા હતા। તેમને વધાવવા ગામના દ્વારે પરિવારજનો દ્વારા સામયું અને આરતી કરવામાં આવી હતી તથા ગ્રામજનોએ અને દેશપ્રેમી ભાઈઓ તથા બહેનોએ અબીલ ગુલાલ ઉડાડીને તથા હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ દેવળિયા પ્રાથમિક શાળામાં તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। ત્યાં ગ્રામજનોએ ફૂલહારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જય શ્રી મહાકાલી યોગાશ્રમ સૌરાષ્ટ્ર પ્રાંત તથા અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી શિવચેતનગીરી બાપુની નિશ્રામાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તથા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન દરેકને ચા પાણી તથા નાસ્તો કરાવવામાં આવ્યો હતો। આર્મી મેનની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા ભાલિયા મનીષભાઈ વિજયભાઈએ મહુવા તેમજ દેવળિયા ગામનું તથા કોળી સમાજનું નામ રોશન કર્યું છે। અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા તેમના પરિવારમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી। અહેવાલ ચિરાગ ચોટલિયા। वंदे मातरम। आज रोज तारीख 4/12/2024 ना रोज हमारा भतीजा श्री मनीषभाई विजयभाई भालिया भोपाल खाते अग्निवीर आर्मी ट्रेनिंग पूर्ण करी आज रोज पधारेल जेનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ મહુવા ખાતેથી બાઇક રેલી તથા તમામ જવાનો બહોળી સંખ્યામાં જોડાયેલ તથા દેવળિયા ગામે સંતો મહંતો તથા મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ તમામ વડીલો દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।